હારું સમજાતું નહીં. આજે 2-5 દાડા થઈ ગયા, પાપ પેલા કરતા નહીં અને મારે ફરી જીવન મળશે નહીં. વટથી આવે છે આમ પેટ બરાબરનું સાફ થઈ ગયું. આવો પ્રભુ. પ્રભુ ખોટા ગરમીના હેરાન ના થશો. તમે ગમે તેમ મારા મહેમાન કહેવાય. બેહો. તુચ્છ પકા. અરે પ્રભુ યાર, તમે વારે વારે તુસ ના કરશે યાર. હવે મારી એક નાનકડી ચોરી પકડે જેમાં તમે મારું તુસ કરશો. હું તમારું લૂંટી લીધું કીધું ને. બધી વસ્તુ તમારા આભૂષણનો વસ્ત્રો પાછા મળી જશે. ક્યારે? મને અત્યારે ઘડીએ જ મારા વસ્ત્રો ને અલંકારો પાછા જોઈએ છે. બધું મેં લઈ લઈને મારા બહેરાને આપ્યું. તે મારા વસ્ત્રો ને અલંકારો તારી પત્નીને આપ્યા? આ પૃથ્વીલોકમાં એક નિયમ છે, કોઈ પોતાની ઘરવાળી હોય ને એને કશું કોઈ પુરુષ આપે નહીં, એ બૈરું છીનવીને લઈ લેશે. આ નિયમ યમલોક જેવો જ છે. તમે જ્યાં રાડા જેવા થઈ જતા યમરાણી આયા હતા તે. તુચ્છ પકા, અમારે અમારા વસ્ત્રો જોઈએ છે. અમે હવે આ વસ્ત્રો પહેરીને કંટાળી ગયા છીએ. હલો, હું તાર ભાઈને મોકલ. હોય હા, વસ્ત્રો બધું મોકલી. એટલે હું તને બધું સમજાવીશ, પછી અહીં લોચો પડી જશે. મને મારા વાળ પાછા જોઈએ છે. વીક પહેરાવી દો તમે. હેડો અહીંયા આગળ. વીક એટલે? વીક એટલે લાંબા ટૂંકા વારના એવું ડુપ્લિકેટ વસ્તુ પહેરવાની. જો કપડાં પહેરવાના આવે છે ને એવું માથાના કેસ પહેરવાના આવે. હા તો ચાલો, અત્યારે જ ચાલો. ચલો આપણે વાળંદભાઈની દુકાને જઈએ. હવે પેલા જોડા આની વીક હોય તો સારું. યમદેવની નકર મારો લોચો પડશે, ઝઘડો થઈ જશે. વીક લાવવા ગાવી પડશે, મૂછોય બનાવવી પડશે, બધું બનાવવું પડશે. અને કપડાં તો છે, 1-2 વસ્તુ ખાલી વેચી મારી છે. અલ્યા પ્રભુ, આ ઓટલો છે ને બેસવા માટે નહીં મેલ્યો, ઘરમાં જવા પગથિયું બનાવ્યું છે. તુચ્છ પકા. અરે શું તુસ કરો છો? હવે હાલો ને, નજીક જ છે. અરે ચલાવીને થાકી ગયા અમે. વધારે પરસેવો વળે છે, વધારે દુર્ગંધ મારે છે અમારા શરીરમાંથી. હા, તેમાં કોઈ અવર જવર નહીં કરતું નહીં. અલ્યા પ્રભુ, હવે નજીક જ છે, થોડુંક જ હાલવાનું. હાલો ને, હાલી જઈએ હવે. થાકી ગયો. જાઓ, અમારું વાહન લઈ આવો. શું વાહન લઈ આવો? એટલે આમાં ગામમાં ગાડી રિક્ષાઓ ને એવું હેડે કે પાડા લઈને ફરાય, કેવું લાગે યાર. ખરાબ આબરૂ જાય યાર. તમારું જે વાહન છે ને પાડો કહેવાય, એ નહીં સેટ થાય. હા, ચાલવું પડશે. હા ચાલુ પડશે પ્રભુ. બહુ દૂર નહીં, થોડુંક જ છે. સારું, ચાલો. નથી કોઈથી કામ, હું છું યમ. પ્રભુ હાલો, આવી જશે. આવો પ્રભુ, હવે બહુ દૂર નહીં, નજીક જ છે. આવો. તુચ્છ પકા, તું અમને આ ગંદકીમાં ક્યાં લાવ્યો? અલ્યા પ્રભુ, ફરી યાદ કરાવી દઈ તમને, લખીને આલી દો કે તમે યમલોકમાં કે સ્વર્ગલોકમાં નહીં, તમે આ પાપી પૃથ્વીલોકમાં છો. અહીંયા બધો ગંધવેડ હોય, કચરો પાણી ભરાનો હોય, પોદરા હોય, અહીં એઠવાડો બધું આવું જ નાખે. આ તો પૃથ્વીલોક પાપી લોક છે. ચાલવું પડશે પ્રભુ. જો જવું છે તમારે વાર લાંબા કરવાના. હા, કેસ લેવાના. હા, તો પછી આ કેસ લડવો પડશે. હા, શું વિચારો છો પ્રભુ? હવે તમે મનુષ્ય બની ગયા છો. હવે તમે પેલું મનમાંથી કાઢી નાખો, હું યમદેવ છું. હવે તમે એવું વિચારો, હું યમુ કિંગ છું. આવો. અરે લપચી ના પડતા. જોજો પ્રભુ, લપચી ના પડતા કહું છું. તમે હા, તુચ્છ મનુષ્ય. તમે તુચ્છ મનુષ્ય આ ચાલવાની જગ્યા પર તળાવ બનાવી દો છો. અલા, તળાવ નહીં બનાવી પ્રભુ, આ તો વરસાદનું ભરાણું છે. અમે કઈ પૃથ્વીલોકના હાવ કઈ ગાંડા નહીં, પાપી ખરા, કઈ ગાંડા નહીં અમે કે આવું બધું પાણી ફેરી દઈ. આ તમારા લીધે થયું છે બધું. મારા લીધે? હોય. આ તમે લોકો વરસાદ કોણ પાડે? અમે પાડીએ છીએ કે તમે પાડો છો? એ અમારો ડિપાર્ટમેન્ટ નથી. એટલે તમારો ડિપાર્ટમેન્ટ તમારા મામા માસીના ખરા ને? અંદર ભાઈઓ ને તમે દેવતાઓ બધા ભાઈઓ ના કહેવાય? આ મેઘરાજા જો આ વર્ષે ના તો ગાંડા થઈને વર્ષે છે, ના વર્ષે રણ કરી નાખે, કોરું દુકાળ પાડી દેશે અને ઘણી જગ્યાએ આવી નદીઓ ભરી દેશે. હવે આ મહિનાથી અમે ગામ વાળા હેરાન થઈ છે. જો પેલા કાકા આવે લેંગો અધર કરીને, હા ને, એવી રીતે તમારે લેંગો અધર કરીને આવવાનું. હા, જોયું જ્યાં મેં કાકાએ આમ ચો લેંગો અધર કર્યો છે, એમાં આપણે 5-6 અધર કરી નાખીએ પેન્ટના, અને પછી અંદર પેન્ટ સુધી જવાનું છે. બહુ આઘું નહીં, માડ 1.5 કિલોમીટર. એટલે 4 ડગલા કહેવાય અમારા ગામની ભાષામાં. ઠીક છે. શું ઠીક છે? શું આમાં આપણે ચરણ પાદુકા? એ તો પ્રભુ પલર છે, તમારી પાદુકા પલરવાની નહીં. અરે પ્રભુ, આમ શું નહીં, આમ પાંખે ચડાવી દો.
અને પાદુકા આમ હાથમાં પકડી લેવાની, લે હું ચડાયેલું લો, લે હું તમારા પાછા ચડાવું, મને આવી સેવા કરો છો મને ભગવાનની, તમે જાતે કરો ભાઈ, તમે નાના ભગવાન છો. હા પ્રભુ પાદુકા કાઢ નાખો, પાદુકા કાઢ નાખો, પાદુકા કાઢ નાખો, હાથમાં પકડી લો, હાથમાં પકડી લો. હા આને અમે પનોતી કહી, હવન પનોતી જાતે પકડી, નકર હું પકડી લઉં. હા ચલો ધીરે ધીરે જો પ્રભુ, ઠંડુ ઠંડુ પાણી છે ને પ્રભુ? હા ને છે ને? હવે ધ્યાન રાખજો, ઉપર જાવ ને મહિના પછી તો મેઘરાજાને બધા ઇન્દ્રદેવને કહેજો કે પૃથ્વીલોક ઉપર માપનો વરસાદ પાડો. આમ જો આ નદીઓ ભરાઈ જાય છે, લોકોના ઘરમાં પાણી છે, ખાવું ચમનું, રહેવું ચમનું, બાળકો સ્કૂલમાં નહીં જઈ શકતા. અને પંજાબમાં તમને ખબર કેટલું મોટું પૂર આવ્યું છે? હા ગાયો ભેંસો પાકિસ્તાનમાં જતી રહે અમારી. તો પછી જો કેટલું પાણી ભરાણું છે, કેવું થાય છે? હા હાથ ના કર્યા અહીંયા વાગ્યા. હા યમરાજ છે અને મેઘરાજાએ વરસાદ પાડી દીધો. બહુ પ્રભુ પ્રભુ ગંધાય છે ને ત્યાં તો બધું. હા બધું આ બધું આવ્યું છે કચરો, શું કરીએ? બહુ નહીં પ્રભુ, જો આવી જાય હવે એક કામ કરી પેલું શોર્ટકટ લઈ લે, આમથી વળી જઈએ. હા નકર તો 2 કિલોમીટર જવું પડશે પાણીમાં. હોય હોય હા જોજો જોજો પ્રભુ, જોજો ઠેસ આવી જોજો. ઓકે એ લેજો બાપુ પ્રભુ, આ બાઈક વાળા આયા તો છાંટા ઉડાડે, આ પૃથ્વી લોકો વાળા તો હાથે કરીને છાંટા ઉડાડે. આવો પ્રભુ. પ્રભુ આ તો શું છે, તમે એમાં આગળ જાઓ ને, હા આપણે ડૂબી જઈએ એટલું પાણી છે, હોડી લઈને જવું પડે. કેટલો વરસાદ પડ્યો બોલો? હા આ અમારા પાપ છે, તે મેઘરાજા વરસાદ પાડે છે. ઇન્દ્રદેવ આપણે પછી વાત કરીએ. હા તમે અમારો મેસેજ પકડજો કે હા માપનો વરસાદ પાડે હો ને. હા આ તો કળિયુગ છે, પાપ તો થવાના ને. આવી જાય અહીંથી શોર્ટ કરજો. હા બસ બસ જો પ્રભુ આવી જા, આટલી વાર લાગે. હા પાદુકા પકડી રાખવી છે કે એમ જ તે? ચલો પ્રભુ કે પકડી રાખો. ચલો તો હવે દુકાન આ રહી, જો હામી રહી દુકાન. હા એ સંદીપ શર્માની ફેમસ છે હેર સ્ટાઇલિસ્ટ. તુજ પકા એ જ બોલવાના હતા ને તમે, મેં બોલી નાખ્યું બરાબર. હવે હું તુજ પકા, તુજ મનુજ બધું હું અહીં લખી નાખીશ કાલથી, બોલવાની જરૂર નહીં. કંટાળી ગયો, ખાલી પકા કહો ને શું છે બોલો? કેટલી વાર છે? વાર એકદમ ના ઉગે પ્રભુ, બહુ વાર લાગે, 6-12 મહિના થાય, પણ ડુપ્લિકેટ વાર 5 મિનિટમાં આવી જાય. દુકાન ક્યાં છે? દુકાનમાં કેટલી વાર એમ? અરે આરે સામે જો આવી ગઈ. આવો 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 પ્રભુ આવી ગઈ યાર. તમે એમ કહો આ પગેજું ચડજો, હો પગેજું હાથવીને ચડજો. આવો આવો પ્રભુ આવો, જો આવી જાય અમારી સંદીપ શર્માની ફેમસ હેર સ્ટાઈલ. આવો આવો પ્રભુ, આવી ગયા ને, જઈ લો છે. મહાદેવને હિમાલયની ઠંડક મળે એવી ઠંડક છે ને. એસી ચાલુ છે. તુજ પકા આ એસી પૃથ્વીલોકના દરેક સ્થળે મુકાવો. અચ્છા બધી જગ્યાએ એસી મુકાઈ દેવું તો પછી બિલ મારો બાપો ભરશે? બિલ? અરે આ જે યંત્ર વપરાય ને એસી મશીન, એના માટે વીજળી જાય, વીજળીના પછી બિલ આવે ઘેર મોટા મોટા 10,000 5,000 25,000. તાર રસ્તા વચ્ચે એસી મુકાઈ દઉં તો બિલ કેટલું આવે? તો અમારા સૂર્યદેવ તમને મફતમાં વીજળી આપે છે, એની કદર કરો છો? એટલે જ કહીએ છીએ કુદરતની કદર કરતા શીખો. આ જે પાણી ભરાયું છે એ તમારી બેદરકારીના કારણે ભરાયું છે. અચ્છા વરસાદ ઉપરથી પડે છે, પાણી નીચે ભરાય, એમાં અમારો વાંક. હા તમે ભગવાન લોકો અમને હકે જીવા દેતા જ નહીં, પાપ કરીને આમ કર્યું તેમ કર્યું, તો પછી જ્યાં વરસાદ પાડવાનો ત્યાં પાડતા નહીં. અને અમારે જો ગામ ભરી નાખ્યું, પૂર લાવી દો એટલો વરસાદ પાડો છો. સારું ભાઈ, અમે કુદરતની કદર કરશું, અમે સ્વીકારી છીએ. અમે મનુષ્ય, અમે કુદરતની કદર કરતા નથી, કુદરતથી વિરુદ્ધ કામ કરીએ છીએ, એટલે અમારે બધી અતિવૃષ્ટિ થાય છે, અમને સજા મળે છે. સમજી ગયા? અમે કુદરતની કદર કરશું. પણ હવે આ તમારી પાદુકા નીચે મૂકો, એની કદર કરો. હાથમાં પકડીને લાયા પનોતી તમે તે, તો પછી આવો અહીંયા ચોટો, બિરાજમાન થાવ. સારું છે સિંહાસન. 2 મિનિટ જપો પ્રભુ, આમાં તમારે બધું તનતન તૈયાર કરાવી નાખું. સંદીપ એ કામ પડી મૂકો અહીંયા પહેલા. હું શું કહું છું કે આ મારા ખાસ મિત્ર છે અને આમને પિક્ચરમાં રોલ મળ્યો છે યમરાજનો. એટલે આમને પેલી યમદેવ લાગતા ને, મોટી મોટી મૂછો અને મોટા મોટા વાર, એટલે વીક પહેરાય, મૂછો મોટી બનાવીને મસ્ત યમરાજ જેવા બનાવી દે. હો ને ઉતાર રાખજે, પૈસાની ચિંતા ના કરતો પ્રભુ, પૈસાની ચિંતા ધન છે. આ તો બધા પાર્ટી માણસ છે. હો ને જો તું ફટાફટ સામાન લઈ દે. જા
હા આમ જો વીક આવી જાય પ્રભુ જો આવો આવો આ તો મારો સ્ટાઇલિશ હેર સ્ટાઇલિશ છે ભાઈ સંદીપ શર્મા હા મસ્ત છે પ્રભુનો વીક વીક પહેરો તૈયાર કરી દો પહેરો પહેરો અરે તુચ્છ પકા હા હા કયા પ્રકારના વાળ છે પ્રભુ આ કારા કેસ છે અરે રંગ નહીં પણ આ વાળ આવા કેમ છે અલ્યા પ્રભુ આ પૃથ્વી લોક છે આ બધું ડુપ્લિકેટ મળે અહીંયા અમારા જાનવરો મરી જાય ને પછી એના લાંબા લાંબા વાળ કાપી દે અને કાપીને પછી આવડે છે ને આમ જોઈન્ટ કરી દે અને એની વીક બનાવે એટલે તું મને આવા આવા વાળ પહેરાવીશ પ્રભુ તમારે કેસ પહેરવાય તો પહેરો બાકી તમારો કેસ છે આ બધો પછી દેવી અમરાણી ને તમારે જાણ હું વચ્ચે નહીં ભાઈ જો હું તો મહેનત કરું છું પહેરાવી દે ભાઈ પહેરાવી દે એ તો પહેરવું પડે પ્રભુ એટલે મારા હાન ફોન આવે પ્રભુ હલો હા હા હોય સંદીપ શર્મા હા તા હોય એની દુકાને જ છીએ હોય હોય આવી ગયા બાર ઓકે હા હું લેવા પ્રભુ મારે હારો આવ્યો છે તમારો વસ્ત્રો લઈને આભૂષણ બધું મુગટનું કપડાં બધું તે બૈરાએ મોકલાવી દીધું હા તો હું લઈને આવું હો કારણ કે આ બધું વીક વીક પહેરો એ હે પ્રભુ આવી ગયા તમારા વસ્ત્રો તમારા આભૂષણ મુગટ ને બધું જો જો એ જ છે ને આ પીરું આમનું છે હા હા છે ને જો આ રહ્યા તમારા આભૂષણ ને બધું મારા વસ્ત્રો આવી ગયા બધું મુગટ ને બધું આવી ગયા હા બસ બસ પ્રભુ ખાલી વીક અરે હા, જોરદાર વીક આવી જાય સેટે થઈ જાય વાહ ભાઈ વાહ મુગટ આવશે પાછા યમરાજનો રોલ ફિટ અમરાજનો રોલ કરવાનો પિક્ચરમાં હા ભાઈ હોય હોય તમારે વીક લગાવવાની છે ને સેટ છે વીક આમને લગાવી દેજો હો ને ચિંતા ન કરશો પ્રભુ ટનાટન તૈયાર બસ વીક વીક લાગી જાય એટલે આપણે કપડાં બદલી નાખીએ હો ને ઓકે નથી કોઈથી કમ હું છું યમ જોયું ડાયલોગ અત્યારથી બોલે છે પિક્ચરના A few moments later. જોઈ લો પકાભાઈ રેડી તૈયાર અમરાજ શું વાત છે સંદીપ વાહ ભાઈ વાહ બાકી તૈયાર થઈ જાય હાય ઓ અમને રેડી કરી નાખ્યા વાહ ભાઈ વાહ વાહ પ્રભુ વાહ હતા એવા થઈ ગયા ચિત્રગુપ્ત હા પ્રભુ આ મુગટ અને આભૂષણો આપણા નથી લાગતા પ્રભુ મારા તો બરાબર છે તમારામાં મને એવું લાગે છે કે તમારા નહીં મારા બરાબર છે તમે બધું પકાને પૂછો પકાને ખબર છે બધું મારા બગસરાના છે મારા આભૂષણો સાચા સુવર્ણના છે તુચ્છ પકા હા મુગટ અને આભૂષણો અમારા નથી લાગતા અલ્યા પ્રભુ તમને સમજાઈને થાકી ગયો કે મારું બૈરું આ લઈને ક્યાં જોતું એને મમ્મી એમને બતાવવા અને બૈરાની જાત એવી હોય કંઈક નવું ભારે ને એટલે બધાને ઘેર ઘેર બતાવવા જાય અને માના તો પહેલી બતાવવા જાય એ બધું બતાવવા જઈતી અને અમે પાછા પૃથ્વી લોકોના લાલચી લોકો મફતનું મળે એટલે એમ કે અમારા બાપનું થઈ ગયું અમને ચા ખબર હતી કે અમારે પાસવાળવાનું થશે એટલે બૈરે કદાચ ડિઝાઇન બદલાઈ છે બીજું કંઈ નહીં બધું હોનાનું જ છે પ્રભુ યાર સમજો ને મારી વાત હોનાનું છે ઠીક છે છતાં પણ મને એ વાત પર શંકા પડે છે તો હું શું કરું તને પડે છે તો ભાઈ તારે તમને તૈયાર તો મસ્ત કર્યા છે પેડો હા પણ અમને તૈયાર કરનારો એ તુચ્છ વ્યક્તિ ક્યાં છે પ્રભુ એને તું જ કહેવાનો એટલે ભાઈ આર્ય મારો ભાઈબંધ છે સંદીપ શર્મા અમારા બદરખા ગામનો ફેમસ હેર સ્ટાઇલિસ્ટ છે આને તમને ટનાટન તૈયાર કર્યો છે કંઈક હાલો ઇનામમાં પ્રભુ ઇનામમાં તને આશીર્વાદ છે આ બાજુ હાથ રાખો અહીં છે માથું નીચે તો આશીર્વાદ આવે છે આશીર્વાદ છે સુખી થાવ આ બધું છે ને એમની જોડે આપણે આ બધું નાટક કરવાના આશીર્વાદ લઈ લેવાના ખોટે ખોટા યમરાજનો રોલ કરવાનો પિક્ચરમાં અત્યારથી એક્ટિંગ ચાલુ કરી નાખી પકાભાઈ હા પેલા ભાઈ અળગ પડુદા બહુ છે ખાલી લુગડા પહેર્યા તો એને એવું થઈ ગયું કે હું જ યમરાજ છે એવું લાગે ને તને અમારા કલાકારો એવા જ હોય જે પણ રોલમાં જઈએ ને એટલે એમને કે અમે જ છીએ બધું એમ તું ચિંતા ના કરી આ તો ખાલી હરખ પદુડો છે હા પ્રભુ એ તો એને આશીર્વાદ આલી દીધા તુચ્છ પકા હા પ્રભુ મારા કાનના આભૂષણ ક્યાં ગયા કાનના ક્યાં ગયા એટલે હા મને યાદ આવ્યું કાનના ક્યાં ગયા આર્યા મેં પણ વિશ્વનું સૌથી સારું યંત્ર મોબાઈલ આઈફોન તમારા કાનના કુંડળ લઈ લીધો મારા બૈરીએ લીધો મેં જતું રહ્યું પ્રભુ આટલી ક્ષતિ ક્ષમા કરો અમારી પતિ પત્નીએ હરખમાં લઈ લીધું પ્રભુ ઠીક છે પણ
પણ મારા અન્ય આભૂષણો અને મુગટ એ સાચા સુવર્ણના નથી. એ નથી હવે આમને કેમને હું હાલો યાર, હું ક્યાં હોની છું? તો બધું અમને કહી દઉં કે જો આ હોનું છે. હા, હોની ત્યાં લઈ જાય. પ્રભુ એક કામ કરીએ પૃથ્વી લોક ઉપર છે ને સોનું ચાંદી કે પિત્તળ લોખંડ સાચું ખોટું શું છે ને એના માટેનો એક અમારા સોની ભાઈઓ આવે, એમની મોટી પેઢી હોય અને ત્યાં આગળ બધી ખબર પડે સોનું છે કે નથી. તો આપણે તમને અહીં બાજુમાં જ દુકાન છે સોની ભાઈની, તો અમારા સોનીભાઈની દુકાન લઈ જાઉં અને તમને ચેક કરી આલે. પછી યંત્રથી યંત્ર આવે ચેક કરવાનું, બધું મશીનથી ચેક કરી લેશે સાચું ખોટું છે. અને જો આ સાચા સુવર્ણના ના નીકળ્યા તો પ્રભુ હું તમારી ગાય કોદરો કરીશ, તમે ચિંતા ના કરો પ્રભુ. મારું જમીન વેકી મારી તમારું હોનું આખું લાયા. આપણે છે ને ખેતર એ જમીન 3 કરોડ ભાવ છે, 3 કરોડ વીઘે. હા 5 વીઘા છે, 15 કરોડ આવશે. તમારો મુગડ બધું તમારું બધું હોનાનું કરી આલીશ. ઠીક છે. તુચ્છ પકા તેમને પૃથ્વી પર બહુ જ સાચવ્યા છે, આહાર આપ્યો છે, ખવડાવી પીવડાવ્યું છે, એટલે એ નિમિત્તે તને બક્ષિસ. ઓ 4 દાડા સાચવા તો 3 લાખ ના મોબાઈલ, 2 આઈફોન ગિફ્ટમાં આયા. તો પ્રભુ તમારે તો આખો મહિનો રહેવાનો ને, આખો મહિનો ખાવું તો પડશે ને, અને મારે જ ખવડાવવાનું. હા, તું જમાડે છે તો સ્વાદ અનેરો હોય છે. અને રહે છે ને. હા, તો પછી પ્રભુ આખો મહિનો મારે ઘેર ખાવાનું છે, અને 4 દાડા ખાધા તો 2 મોબાઈલ આટલા રૂપિયા આપ્યા, એટલું સોનું આપ્યું, તો આખો મહિનો હું ખવડાવીશ. તો હું શું કહું છું, આ બધું આલ દો ને એડવાન્સમાં. એટલે હું શું કહું પ્રભુ, તમારે છેલ્લે આપવાનું છે તો અત્યારથી આપી દો ને, તો શું છે પેલું હોની ત્યાં જઈને ચેક ના કરાવવું પડે, હોનું છે કે ડુપ્લિકેટ છે, એ જફા જાય પ્રભુ એમ. નાય, ચેક તો થશે જ. અને જો આ ઘરેણા ખોટા નીકળ્યા તો યાદ રાખજે તારી ખેર નથી. એ તો પણ પ્રભુ મહિનો પૂરો થાય પછી વહીવટ થશે ને બધું. હા, તો બરાબર. પણ ત્યાંથી ચિંતા ના કરશે પ્રભુ, તમારું હું છે ને પાપ કરાવી નાખીશ, એટલે બધું તમારે બધું ભૂલી જ જવું પડશે. શું સોનું, શું મોગડ, શું હાર, શું યમરાજ, બધું રમણ ભમણ થઈ જવાનું. જો પાપ થઈ ગયું તો, બાકી ના થયું તો મારું રમણ ભમણ છે. પાપ અને અમે નથી કોઈ કામ. હું છું યમ. હે મમ્મી, ચિત્રગુપ્ત મારી કદા ક્યાં ગઈ? અરે પ્રભુ આ પડી. હું છું યમ. ચાલો. હા, આ બાજુ પ્રભુ આવો, આ બાજુ. હા તો પ્રભુ આવડે તો દેખવું પડે ને, આ કે ડુંગળી બટાકા નહીં તે બાર લારી પર વેચીએ. સોનું છે, ગોલ્ડ, સુવર્ણ, આનો ભાવ અત્યારે 1,10,000 છે. હા, એક નાનકડી જ ઘૂઘરી હોય ને, ઘૂઘરી તો 10,000 ની થાય અત્યારે, એટલું મોંઘું છે. આવો આગળ આવો પ્રભુ, આગળ આવો. જો એટલે પક્કાભાઈ, હા આ તો જબરજસ્ત વસ્તુ છે બધી. એટલે આ તો આ દુનિયામાં જોવા જ ના મળે. અહીંયા પૃથ્વી ઉપરની કોઈ વસ્તુ જ નથી દેખાતી. મને તપાસ કરવા દો. આ પછી આઈડિયા આયા. અરે પકા, મને કેમ કઈ દેખાતું નથી? તે પ્રભુ ચોહી દેખાય. જ્યાં આંખ બંધ કરો છો ત્યાં દૂરબીન રાખો છો, ખુલ્લી આંખ રાખો ને. પ્રભુ આવો, આવો પ્રભુ આવો. પ્રભુ. અરે કેવી રીતે આવું? અરે કેવી રીતે? હું એમાં આવો ને, આમ સીધે સીધા શું આવો છો? આમ થોડાક આડા થાવ, આમ આડા થાવ.